સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અંતર્ગત આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસરિયાએ સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મંત્રીશ્રીએ સુરતના વોર્ડ નંબર 2 મોટા વરાછા વિસ્તારના બૂથ પર જઈ લોકશાહીના પવિત્ર પર્વમાં સહભાગી થઈને મતદાન કર્યું હતું. આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓએ લોકશાહીનો પાયો છે. શહેર, ગામ, નગરના વિકાસ અને સુખાકારી માટે મતદાન કરવું એ દરેક નાગરિકની નૈતિક ફરજ છે. મંત્રીએ મતદાન મથક પર પહોંચીને સામાન્ય નાગરિકની જેમ લાઇનમાં ઊભા રહી મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મંત્રીએ મતદાન મથક પર વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરી ફરજ પરના કર્મચારીઓનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. હું મતદાન કરી આવ્યો છું, તમે બાકી હોય તો કરી આવો. સમગ્ર ગુજરાતના પરિવારજનોને હું વિનંતી કરું છું કે આ લોકશાહી પર્વને એક પર્વ તરીકે ઉજવી ગુજરાતની શાંતિપ્રિય પ્રાંતને શાંતિપ્રિય રાખવા માટે પણ તમારે લોકશાહીનો ઉપયોગ કરવો જોઈએ. એ લોકશાહીના મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ. અને આજે સૌ વેસ્ટ બંગાળ અને તમિલનાડુમાં જે મતદાન થયું છે એનાથી પણ પ્રચંડ મતદાન ગુજરાતની અંદર થાય, ગામડાની અંદર થાય, શહેરની અંદર થાય એવી હું વિનંતી કરું છું.